ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते संप्राप्ते सन्निहिते काले नहीं नहीं रक्षति दुष्कृन् करणे। त्रिजो नारी स्तन वरनाभिदेशम् दृष्ट्वा मागामोहावेशम् एतन्मांसवसादिविकारम् मनसि विचिन्तय वारं वारम्। भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते नलिनी दलगत जलमति तरलम् नलिनी दलगत जलमति तरलम् नलिनी दलगत जलमति तरलम् तद्वज्जीवितमतिशय चपलम् तद्वज्जीवितमतिशय चपलम् विद्धि व्याध्यभिमानग्रस्तम् विद्धि व्याध्यभिमानग्रस्तम् लोकं शोकहतं च समस्तम् भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते यावत् वित्तोपार्जनसक्तः तावन्निज परिवारो रक्तः पश्चाज्जीवति जर्जर देहे वार्तां कोऽपि न पृच्छति गेहे भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते नारी स्तनभर नाभिदेशम दृष्ट्वा मागा मोहावेश। शंकराचार्य जी कहते
આ મનુષ્યની દ્રષ્ટિ ક્યાં સુધી જાય છે? આ દેહ પર જ અટકી જાય. દેહથી એની દ્રષ્ટિ આગળ જતી જ નથી. યાવત જીવેત સુખમ જીવેત. જો એવું નથી કે 4 વાક આવું કહી ગયા, આપણે એ જ હાલત છે. ભલે ભગવાનની ભક્તિ કરતા હોય પણ બુદ્ધિ તો 4 વાક જેવી જ છે. મને ભોગ મળવો જોઈએ, મને આટલો ભોગ મળે તો જ હું સુખી. ભોગની પ્રધાનતા છે. શંકરાચાર્યજી કહે છે આ દેહના ભોગની પ્રધાનતામાં જ આપણું જીવન પસાર થાય છે. મારો દેહ કેવો છે, મને સારું હોવું જોઈએ, બીજાને જે થવાનું હોય થાય. જો વિચાર, સતત આ દેહની આપણે સારવાર કરીએ, સ્ત્રી શરીર ને પુરુષ શરીરનું ચિંતન કરીએ અને દેહ ચિંતનમાં આપણું જીવન પસાર થઈ જાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે એતન માંસ વસાદિ વિકારમ. આ કેવું છે? માંસ, રક્ત, સ્નાયુ આ બધાથી ભરેલું વિકારી શરીર છે. આ વિકારી શરીરનું ચિંતન કરીને ક્યાં જશો? અને આ શરીર પણ ક્યાં સુધી તમને સાથ આપે? વિચારી જો. ભોગાન ભોગતા વયમેવ ભોગતા કાલો ન યાતિ વયમેવ યાતા. સતત આ શરીર તો ક્ષીણ થઈ જ રહ્યું છે. આપણને એમ લાગે મેં આટલા ભોગ કર્યા, આપણને એવું લાગે મેં આટલું સિદ્ધ કર્યું. જો વિચાર. અને શંકરાચાર્યજી કહે છે આમ આપણી આદત શામાં છે? આ વિકારમાં પડી રહેવાની આપણને આદત પડી ગઈ છે. આ વિકાર પરથી ઉપર ઉઠવાનો વિચાર કરતા જ નથી. વિકાર એટલે જડતા છે, સ્થૂળતા છે, કંઈક સૂક્ષ્મ છે, આનાથી પણ કંઈક ઉપર છે, આનાથી પણ કંઈક સૂક્ષ્મ છે, એવું ચિંતન આપણે કરી શકતા જ નથી. દેહથી ઉપર ઉઠીને સૂક્ષ્મતાનું ચિંતન કરવું એ અઘરું જ છે. પણ અઘરું હોવા છતાં પણ પ્રયત્ન તો કરવાનો છે. આપણી બુદ્ધિ 3 માં જ કામ કરે: રોટી, કપડા, મકાન. જો વિચારો, આ રોટી, કપડા, મકાન માંથી આપણી બુદ્ધિ ઉપર ઉઠે જ નહીં. કોઈના ઘરે જઈએ ને ત્યાં પણ શાનું ચિંતન હોય? એ જ ચિંતન. સવારે ઉઠે ત્યારે એ જ રોટી, કપડા, મકાન, સાંજે સુઈ છે ત્યારે એ જ. એટલે શંકરાચાર્યજી કહે છે માઉસ વિકારમ મનસી વિચિંતય. સતત આ ચિંતન મનમાં કરવું પડે. આ બધું વિકારી છે, આ વિકારનું ચિંતન કરવાની જરૂર નથી. આ બધાથી પણ કંઈક શ્રેષ્ઠ, કંઈક મહાન, કંઈક સૂક્ષ્મ છે. એ સૂક્ષ્મને પકડવાનો આપણે પ્રયત્ન કરીએ. જો ભક્તિ વાળા પણ શું કરે? ના, વેદાંત તો બહુ અઘરું, આ ભક્તિ બહુ સહેલી. સમજ, ભક્તિ સહેલી છે. હું તો કહું જ્ઞાન કરતા ભક્તિ અઘરી છે, જ્ઞાન સરળ છે. હું પહેલેથી જ કહેતી આવી, બ્રહ્મ જ્ઞાન સરળ છે. આ સફેદ ફૂલ છે એ જાણવામાં તમને કેટલી મહેનત પડી? આ પીળું ગલગોટાનું ફૂલ છે એ જાણવામાં તમને કેટલી મહેનત પડી? જ્ઞાન એ કર્મ સાધ્ય નથી. જ્યાં કર્મ હોય ત્યાં મહેનત હોય. જ્ઞાન શું છે? કર્મ સાધ્ય છે નહીં, પ્રમાણ સાધ્ય છે. જ્ઞાન શું છે? પ્રમાણ સાધ્ય છે. માત્ર ને માત્ર પ્રમાણ પ્રવૃત્તિ જ કરવાની છે. જ્ઞાન સરળ છે. જો આને કહેવાય મોહ. આગળ જોઈ ગયા, મોહ એટલે મોહ હોય ચિત્ત, જે છે તે જોવું જ નહીં, જે નથી એ જ જોતા રહીએ. ઊંધું જ જોવાનું. ઉલટા ચશ્મા જેવી હાલત છે. જે સુખકારી છે, જે આનંદકારી છે, જે નિત્ય છે, એ આપણને કેવું લાગે છે? દુઃખ એવું લાગે. જે વિકારી છે, જડ છે, અનિત્ય છે, દુઃખ આપનારું છે, એમાં આપણને સુખ દેખાઈ રહ્યું છે. આને જ મોહ કહેવાય. વિચાર, આ દ્વૈત છે. દ્વૈતાદિ ભયમ ભવતી.
આ દ્વૈત જ તમારા ભયનું, અશાંતિનું કારણ છે. પણ આપણને દ્વૈતમાં જ આનંદ આવે છે, વિકારમાં જ આનંદ આવે છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે મનસી વિચિંતય, ફરી ફરી મનમાં વિચાર કરો. આ વિકારી છે, એમાં સુખ હોઈ શકે નહીં. જો વિચારી જો એક સરસ વિચાર આપો. ભગવાન 13મા અધ્યાયમાં આ આત્મા કેવો છે એને સ્વરૂપનું વર્ણન કરે છે. ભર્તા ભોગતા મહેશ્વર આ 9મા અધ્યાયમાં કહે છે. 13મા અધ્યાયમાં પણ ભગવાન ભોક્તૃ એવો શબ્દ વાપરે. જા સમજ તો કે આત્મા તો અભોક્તા છે, આ ભોક્તૃ શબ્દ ક્યાંથી આવ્યો? આત્મા અકર્તા અભોક્તા છે, તો પછી ભોક્તૃ શબ્દ વાપરી શકાય? વિચાર. એટલે શંકરાચાર્યજી આ ભોક્તૃ શબ્દનો અર્થ બતાવે છે. જેટલે પણ ગીતામાં વિરોધાભાસ છે ને, એ વિરોધાભાસની નિવૃત્તિ શાંકર ભાષ્ય વગર છે જ નહીં. આ સમજો. આગળ ભગવાન કહી ગયા આત્મા અકર્તા અભોક્તા છે. નાયમ હંતી ન હન્યતે. એ હનન ક્રિયાનો કરતા પણ નથી, હનન ક્રિયા એના પર થતી પણ નથી, એ ભોગતા નથી. અને અહીંયા ભગવાન શું કે છે? એ ભોગતા છે. એટલે શંકરાચાર્ય કહે છે આ ભોગતા એટલે કોણ છે? ભોક્તૃત્વ નામ ઉપલબ્ધૃત્વમ. કે બહુ મજાનું. ભોક્તૃત્વ નામ ઉપલબ્ધૃત્વ. ઉપલબ્ધ ઉપલબ્ધ એટલે કે આ જ્ઞાન. જો પ્રમાને પણ જ્ઞાન કહેવાય, અને જેને જ્ઞાન થાય છે એને પ્રમાતા કહેવામાં આવે. જ્ઞાન જેને થાય એને જ્ઞાતા કહેવાય, પ્રમા જેને થાય એને પ્રમાતા કહેવાય. એ જ રીતે ઉપલબ્ધિ વિષય ગ્રહણ કરનાર છે એને ઉપલબ્ધા કહેવામાં આવે. જ્ઞાતા. શંકરાચાર્યજી કે છે આ ખરેખર ભોગતા તો કોણ છે? તો કે જ્ઞાતા છે. ભોક્તૃત્વ નામ ઉપલબ્ધૃત્વ. તો કે જ્ઞાતા છે. કોઈ પણ ભોગ, જો વિચાર, કોઈ પણ ભોગ હોય એ ભોગ ભોગ છે કે જ્ઞાન છે? જો વિચારો. જ્યારે તમે મોઢામાં કચોરી મૂકો અને કચોરીનો આનંદ તમને આવ્યો ખાવામાં, તો તમે જ્ઞાતા છો કચોરીના કે કચોરીના ભોગતા છો? તમે કંઈક સંગીત સાંભળ્યું તો સંગીતના જ્ઞાતા તમે છો કે સંગીતના ભોગતા તમે છો? બીજો પ્રશ્ન. પહેલા જ્ઞાતા કે પહેલા ભોગતા? પહેલા જ કહી દીધું. આ ભજગોવિંદમ રાગમાં જ સહેલું ને સરળ છે, બાકી સમજવામાં સરળ છે જ નહીં. કડવું છે અને અઘરું છે. શંકરાચાર્ય કે છે માનસી વિચિંત, વારંવાર ચિંતન કર. શું ચિંતન કરવાનું? જેને આપણે ભોગ કહીએ છીએ, શું ખરેખર ભોગ છે ખરો? તમે જયારે કચોરી તમારા જીભ પર મૂકો તો પહેલા કચોરીનું જ્ઞાન છે કે પહેલા કચોરીનો ભોગ છે? તમને જ્ઞાન થવું જોઈએ આ કચોરી છે, તો પહેલા જ્ઞાન કે પહેલા ભોગતા? જ્ઞાન પહેલા. જો સમજો. સંગીત સાંભળ્યું તો સંગીતના તમે જ્ઞાતા કે ભોગતા? સાંભળ્યું નો અર્થ શું થાય? પહેલા તમે જ્ઞાતા છો, તમે એ સંગીતને પહેલા જાણ્યું અને પછી તમે શું બન્યા? જો આજ સંસાર છે, આ સમજો. આ બે શબ્દમાં આખો સંસાર આવી જાય. આ ફૂલ તમે જોયું, તમે જ્ઞાતા છો.
બરાબર? ફૂલ મને ખૂબ ગમ્યું આ ભોગતા. જોયું? એનો અર્થ શું છે? કોઈ પણ ભોગ જ્ઞાન માત્ર છે. કોઈ પણ ભોગ જ્ઞાન માત્ર છે. તમારી બુદ્ધિ તમને એમ કે છે આ નરમ છે, તમારી બુદ્ધિ તમને એમ કે છે આ મીઠું છે, તમારી બુદ્ધિ એમ કે છે આ માલકોસ રાગ છે. બુદ્ધિમાં જ્ઞાન છે, પણ બુદ્ધિ પરથી એ મન પર આવે ત્યારે શું બની જાય? ભોગતા બની જાય. વિચાર એનો અર્થ શું થયો? આ જગતમાં જ્ઞાન માત્ર છે. કોઈ પણ સ્પર્શ હોય એ સ્પર્શ પણ છેવટે શું છે? જ્ઞાન જ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ 5 જ્ઞાન જ છે. પણ આપણી બુદ્ધિની બલિહારી છે કે 5 જ્ઞાનને આપણે 5 ભોગ બનાવી દીધા. ભોગ નામની વસ્તુ છે જ નહીં, જ્ઞાન માત્ર છે. પણ આપણા રાગ દ્વેષ, આપણા સંસ્કાર એ જ્ઞાનને શું બનાવી દેશે? ભોગ બનાવી દે. આજે પિક્ચર જોઈ આવ્યા, એવું સરસ હતું. હમણાં એક જણે મને પૂછ્યું, પા જોયું? જા સમજ. પિક્ચર જોયું એમ જ કીધું, એનો શું થયું? એ જ્ઞાન છે કે ભોગ છે? જ્ઞાન જ છે. કોઈ પણ વિષય તમે જે ગ્રહણ કરો છો એ જ્ઞાન માત્ર છે. પણ આપણો રાગ દ્વેષ, આપણા સંસ્કાર એ જ્ઞાનને શામાં ફેરવી નાખે છે? ભોગમાં ફેરવી નાખે છે. એને તમે જ્ઞાન કહેતા જ નથી. કચોરી ખાધી અને જ્ઞાન કહો છો? ભાઈ મને કે આ તમે જ્ઞાન જ્ઞાન કરો ને, જ્ઞાન બહુ શુષ્ક છે. ભોગ એમ કહો તો જરાક સારું લાગે. વિચાર, કોઈ પણ વસ્તુ હોય, આ સમજો, પુષ્પ હોય, શબ્દ હોય, રૂપ હોય, રસ હોય, ગંધ હોય, દરેક વસ્તુ જ્ઞાન માત્ર છે. 5 ઇન્દ્રિય એ રિપોર્ટર છે, તમને માત્ર જ્ઞાન આપે છે. તમારી જીહવા તમને ફક્ત એટલું જ્ઞાન આપે છે, આ ગળ્યું છે, આ તીખું છે, આ તુરું છે, આ ખાટું છે. જીભ તમને શું આપે છે? જ્ઞાન આપે છે. જો વિચારી, ઇન્દ્રિયના સ્તર પર પણ એ જ્ઞાન માત્ર છે. આંખ તમને રંગ બતાવે, આંખ તમને રૂપ બતાવે, કાન તમને શ્રવણ કરાવે, જીહવાથી તમને સ્વાદનું જ્ઞાન થાય, સ્પર્શથી તમને સ્પર્શનું જ્ઞાન થાય, નાકથી તમને ગંધનું જ્ઞાન થાય. તો ઇન્દ્રિયના સ્તર પર પણ જ્ઞાન છે, બુદ્ધિના સ્તર પર પણ શું છે? જ્ઞાન છે. તો ભોગ ક્યાં છે? મનના સ્તર પર છે. ભોગ ખરેખર ક્યાં ઘડ્યું છે? આ મનના સ્તર પર છે. આ મન તમને નચાવે છે અને તમે શું કરતા રહો છો? શાસ્ત્રમાં લખ્યું છે, મન પર ક્યારેય ભરોસો નહીં કરવાનો. જ્ઞાન થયા પછી પણ મન પર ભરોસો નહીં કરવાનો. વિચારી છો, કારણ કે મનમાં કયો વિચાર ક્યારે ઉઠશે, કયો સંસ્કાર ક્યારે જાગૃત થશે તમને ખબર છે?
જે વસ્તુ પર તમારું કોઈ નિયંત્રણ નથી એના પર ભરોસો કરી શકાય? આજકાલ પેપરમાં પેલો જાહેરાત આવે ફોટા સાથે, ફલાણા ફલાણા અમારા ભાઈ છે, પણ હવે અમારે એમની સાથે શું છે? એમની સાથે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કરવી નહીં, અને લેવડ દેવડ કરશો તો એને માટે અમે જવાબદાર નથી. આવું ક્યારે જાહેરાત આપવામાં આવે? એ વ્યક્તિ પર જાહેરાત આપનારનું કોઈ નિયંત્રણ નથી. એમાં મન પણ કેવું છે? જાહેરાત આપવા જેવું જ છે. મનાએવ મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષયો. તમારા બંધનનું કારણ આ જગત નથી, તમારા બંધનનું કારણ તમારા સગા સંબંધી નથી, તમારા બંધનનું કારણ તમારું જ્ઞાન નથી. મનએવ મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષયો. વિષયાસક્તમ તુ બંધાય. વિષયમાં જે આસક્ત મન છે એ બંધનનું કારણ છે. નિર્વિષયમ તુ મોક્ષાય. ગીતામાં ભગવાન આ જ કહે છે, આત્મૈવ હિ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મન. અર્જુન, આ તારું મન જ તારું શત્રુ છે, તારું મન જ તારું મિત્ર છે. કોઈ આ જગતમાં તમારું શત્રુ મિત્ર નથી, કોઈ આ જગતમાં તમને સુખ દુઃખ આપનાર નથી. તમારા બધા સુખ દુઃખ નું કારણ કોણ છે? આ મન છે. અને મન પર ક્યારેય ભરોસો નહીં કરો. મન પર ભરોસો કરો ને તો એમ પછડાતા વાર લાગે જ નહીં. અમારા ગુરુજી અખાનાનંદજી મહારાજ વૃંદાવનમાં અમને એટલે સુધી કહેતા, કોઈ પણ પુણ્ય કર્મ કરવું હોય, પુણ્ય કર્મ કરવું હોય, શ્રેષ્ઠ પુણ્ય કર્મ હોય તો પણ ગુરુજીને પૂછીને કરો. જા સમજ. જપ કરવો છે, ગુરુજીની આજ્ઞાથી કરો. દાન કરવું છે, ગુરુજીની આજ્ઞાથી કરો. એટલે કોકે પ્રશ્ન કર્યો કે મહારાજ પુણ્ય કર્મ કરવું એમાં ગુરુજીની આજ્ઞા શું કામ લેવાની? જો તર્ક બહુ સરસ છે કે તમને દાન કરવાની ઈચ્છા થઈ, એ ઈચ્છા જન્મી ક્યાં? મનમાં. તો મને કીધું કે દાન કરીએ અને તમે દાન કર્યું, તો તમે કોના કળામાં છો? મન. એ જ મન પછી તમને 5 વર્ષ પછી કહેશે પાપ કર્મ કર, તો તમે શું કરવાના? પોતાને અટકાવી શકશો? એક વાર મનને અધીન થઈ ગયા, જે મન તમને પુણ્ય કર્મ કરાવે છે એ જ મન તમને પાપ કર્મ કરવાનું કહેશે, તમે ના પાડી શકશો? કેમ? કારણ કે એક વાર મન પર ભરોસો કર્યો, મેં દાન કર્યું, આ અહંકાર એકવાર આવી ગયો, પછી એ જ અહંકાર આપણને શું કરે છે? જો ગીતામાં એટલે ભગવાન કે છે, ભ્રામયન સર્વભૂતાની યંત્ર રૂઢાની માયા. બહાર કોઈ માયા દેવી નથી, આ મન તમારું માયા છે. આ મન રૂપી માયા તમને શું કરાવે છે? કઠપૂતળીની જેમ નચાવે છે. અને છતાં આપણે તો શું માનીએ? ના, હું તો બધું બરાબર જ કરું, એટલે જ ઠોકર ખાય. જો સમજ. મન પર ભરોસો નહીં કરવાનો. એટલે ગીતામાં ભગવાન અર્જુનને શું કે છે? તસ્માત શાસ્ત્રમ તે પ્રમાણમ કાર્ય અકાર્ય વ્યવસ્થિત.
શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એને માટે પ્રમાણ કોણ છે? તમારું મન નથી, શાસ્ત્ર પ્રમાણ. તસ્માત શાસ્ત્ર વિધાનોક્તમ. સમજો, તસ્માત શાસ્ત્ર વિધાન ઉક્તમ. શાસ્ત્ર દ્વારા જેનું વિધાન કરવામાં આવ્યું છે, તસ્માત શાસ્ત્ર વિધાનોક્તમ કાર્યમ કર્તુમ અર્હસી. મન ફાવે એમ નહીં, સમજો, મન ફાવે એમ કર્મ નથી કરવાના. શાસ્ત્રનું વિધાન શું કે છે એના પ્રમાણે તું કર્મ કરજો. બીજી વસ્તુ જુઓ, મનને ભરોસે જો તમે રહેશો તો મનના રાગ દ્વેષ એક સમાન છે. મનના રાગ દ્વેષ પણ શું થતા રહે છે? બદલાય છે. તો જો મનને ભરોસે રહેશો તો આ બદલાતા રાગ દ્વેષ પણ તમને શું કરશે? જો રાગ દ્વેષ બદલાઈ ગયા તો તમારો નિર્ણય પણ શું થવાનો? બદલાઈ ગયો. મારા શ્રી કે ધારો કે તમને અનુષ્ઠાન કરવાનું મન થયું, તમે અનુષ્ઠાન શરૂ કર્યું, એ જ મનને એમ થયું કે હવે અનુષ્ઠાન નથી કરવું, એટલે શું કરવાનું? વિચાર. મનને જ એમ થયું તપશ્ચર્યા કરવી છે, તપશ્ચર્યા શરૂ કરી, એકાદ દિવસ ઉઠીને મનમાં આવ્યું તપશ્ચર્યા નથી કરવી, શું કરવાના? આ મનનો ભરોસો છે? મનનો ક્યારેય ભરોસો નહીં કરો. કેટલીક વ્યક્તિને એવું માનતા હોય હું જે કહું ને બરાબર જ હોય. વિચાર, જયારે આપણું જ્ઞાન અલ્પ છે, આપણી શક્તિ અલ્પ છે, તો આપણો નિર્ણય કેવી રીતે યોગ્ય થઈ ગયો? વિચાર. અલ્પ જ્ઞાનમાં બેઠા છે, અલ્પ શક્તિમાં બેઠા છે, અલ્પ આપણી સમજ છે, અને અભિમાન શું કરીએ? મેં કીધું એટલે આમ જ હોય. જો સમજો, એવી વ્યક્તિ જાતે દુઃખી થાય અને આજુબાજુ વાળા બધાને પણ શું કરે? રવાડે ચડાવે. દુઃખી નહીં કરે, શું કરે? જો સમજ, મનનો ભરોસો નહીં. ગીતામાં વારંવાર એટલે ભગવાન કહેતા રહ્યા કે અર્જુન મન પર ભરોસો નહીં કરીશ. શાસ્ત્ર શું કે છે? શાસ્ત્રના વિધાનને અનુરૂપ તમારું જીવન હોવું. શાસ્ત્રના આદેશનું પાલન કરીએ, ગુરુના આદેશનું પાલન કરીએ. આજકાલ તો લોકો ગુરુ બદલી નાખે. જો સમજવાનું, એક જગ્યાએ જવાનું, ત્યાં થોડો વખત રહેવાનું, ફાવે નહીં એટલે શું કરવાનું? ગુરુ બદલાઈ જાય. જો સમજવાનું, ધર્મ બદલાઈ જાય. મારે ખોઈબા છે, 87 વર્ષ 88 વર્ષના, અમેરિકામાં, વર્ષોથી અમેરિકામાં 6-7 વર્ષ પર અમને મળવા ગઈ. અમેરિકા હતી મળવા ગઈ, મને તો ખુશ થઈ ગયા. પછી અચાનક મને કે તું સંન્યાસી બની ગઈ, એ સારું કર્યું. ત્યાં સમજ, પણ મેં તો જૈન ધર્મ અપનાવી લીધો. કેમ એકદમ જૈન ધર્મ? કેમ આપડા રામકૃષ્ણ ફાવ્યા ને? નહીં નહીં, એ તો મારે કરવાની, પણ ધર્મ જૈન અપનાવી લીધો. મેં કહ્યું તમે જૈન ધર્મ અપનાવી લીધો એટલે શું કર્યું? જો જૈન ધર્મ પ્રમાણે છે ને, સૂર્યોદય પહેલા ખાવાનું નહીં અને સૂર્યાસ્ત પછી ખાવાનું. એટલે હું સૂર્યાસ્ત પછી ખાવ જ નહીં. એમનો જૈન ધર્મ સમજો. પછી એમને દીકરીને ત્યાં રહેવા ગયા. એમની દીકરી કેનેડા રહ્યા. કેનેડામાં શિયાળામાં દિવસ ખાલી 10 કલાકનો હોય. સમજો, એ ઉત્તર ધ્રુવની નજીક છે, એટલે ત્યાં શિયાળામાં દિવસ શું થઈ જાય? ટૂંકો થઈ જાય. હવે પેલું સૂર્યાસ્ત પછી ખાય નહીં. સમજો, અને સૂર્યોદય પહેલા ખાય નહીં.
ભૂખા રહે, ઉંમર એમની આટલી 80 ઉપરની, એટલે એમની પુત્ર વધુ મને આવીને કે બાને કઈક સમજાવો ને, કેમ શું થયું? કે અહીંયા હતા ને ત્યાં સુધી બરાબર હતું, વાંધો નહીં, પેલો 12 કલાકનો 13 કલાકનો દિવસ હોય એટલે ખેંચાય છે. હવે ત્યાં રહેવા ગયા, ત્યાં શું છે 15 કલાકની રાત્રિ હોય. એટલે પછી મેં ફોન જોડીને કીધું, કોઈ બા કેમ છો? સારું છે ને બેન? લોકો તમે જૈન ધર્મ હજી હા ચાલુ જ રાખેલો છે. મેં સમજાયું, જો વર્ષોથી આપણે આ રહ્યા હોય ને એક રીતે, પછી તમે આ બદલી નાખો તો પછી શરીરને તકલીફ પડે ને. ના, શરીરને કેમ તકલીફ પડે? તમે સાંજ પછી ખાવ ને તો શરીરને તકલીફ પડે, એટલે શરીરે ટેવાયેલું નથી. તો એક કામ કરો, ખાવાનું ખાવાનું પણ દૂધ પી લેવાનું. અચ્છા તું કહે તો પછી દૂધ પી લેવા. મેં કીધું ને એટલે પછી દૂધ પીએ. પછી મગજમાં એવું ગોઠવી દીધું, જો આ વિચાર કરો. મેં કીધું ને દૂધ પીવાય, જો આ સમજજો. એટલે મગજમાં આવી ગયું કે હવે શું છે, દૂધ પી શકાય. રાત્રે 10:30 ભૂખ લાગે તો ઉઠીને શું કરી આવે? દૂધ પી લે. જો વિચાર. અને શું કહેવાય? અનિશ્ચિતતા છે. આને શું કહેવામાં આવે? મન આપણું કેવું છે? અનિશ્ચિત છે. અને એવા અનિશ્ચિત વિકારી મન પર જો આપણે ભરોસો કર્યો તો આપણી જીવન યાત્રા કેવી હશે? યોગ્ય હશે? જો એટલે જ કહું, અમે જયારે ભણતા હતા ને ત્યારે પેલું ગીત હતું, रात को खाओ पियो दिन को आराम करो. આવું કેતી પ્રવચનમાં. હા, કે આવું કહેવાય. એટલે પેલો એક છોકરો મને આવી કે હવે તો બદલાઈ ગયું. શું બદલાઈ ગયું? તો મને છે રાત को 12 बजे दिन होता है, सुबह 6 बजे रात होती है. क्या समझ? આ જીવન છે. મન ફાવે ત્યારે ખાવું, મન ફાવે ત્યારે કરવું, મનમાં આવે તો ઉપવાસ કરવાના, મનમાં આવે તો ઉપવાસ છોડી દેવાના. સમજો બોલું છું એમાં જ મન આવે છે, મનમાં આવે તો કરવું, મનમાં નહીં આવે તો નહીં. એનો શું છે? આપણે કોને અધીન છીએ? મનને અધીન છે. અને મન સ્વયં વિકારી છે, મન સ્વયં રાગ દ્વેષને અધીન છે. તો આપણું જીવન પણ કેવું હોવાનું? જો એટલે જ હું કહું, મજાક હું કરું ને, મજાકમાં કંઈક તો હોય જ સંદેશો. પેલા રામદેવ બાબા અહીંયા આવ્યા હોય ને વલસાડમાં, એટલે આખું વલસાડ શું થઈ જાય? યોગમય થઈ જાય. શું થાય? યોગમય થઈ જાય. 10 દિવસ બધા સવારે 4 વાગે ઉઠી, આખું વલસાડ 4 વાગે ઉઠી જાય. જે લોકોથી મેદાનમાં જવાય એ મેદાનમાં જાય, બાકીને બધા ઘરમાં પેલો લોકલ ટીવી વાળો શું કરી આપે? એટલે પેલા બાકીને બધા ઘરે ઉઠીને શું કરવા માંડે? પ્રાણાયામ, યોગાસન, આ બધું જ શરૂ થઈ જાય. 10 દિવસ પછી રામદેવ બાબા ગયા અને 11ના દિવસે પાછી હાલત શું છે? એનો શું છે? શું તમારું મન ભરોસા પાત્ર છે ખરું? આવા મન પર જો તમે ભરોસો કરો, 10 દિવસ 4 વાગે ઉઠે અને પાછું 7 વાગે ઉઠતું થઈ જાય 11ના દિવસ. આવું તમારું જ્ઞાન છે. જો વિચારો, આવા તમારા નિર્ણય છે. અને તમે જો જીદ કરતા હોય, મેં કીધું એમ જ થવું જોઈએ, આના જેવી બીજી મૂર્ખતા કઈ? પોતાના જ નિર્ણયને સાચો માનવો ને આ જ મૂર્ખતા છે. અને પોતાના નિર્ણય પ્રમાણે પછી બીજાને ચલાવવાનો પ્રયત્ન કરવો બીજી મૂર્ખતા છે. સ્વામીજી અમને બહુ સરસ કે
તમે તમારા નિર્ણય પર ચાલતા નથી. 5 વાગે ઉઠીને હું ધ્યાન કરું અને એ નિર્ણયનું તમે પાલન કરતા નથી અને તમે બીજાની એવી અપેક્ષા રાખો કે હું કહું એમ તમે કરો. એ ક્યાંનો ન્યાય? શું વિચારો? તમે કોઈકને અધીન રહેવા માંગો છો? નહીં. તો તમે બીજાને અધીન શું કામ કરો છો? આત્મનઃ પ્રતિકૂલમ પરેશાન ન સમાચરે. તમને જે ગમતું નથી એવું તમારે બીજા સાથે કરવું જોઈએ ને. તમે કોઈને અધીન રહેવા માંગતા નથી તો બીજાને તમે અધીન શું કામ કરો છો? તમારું મન તમારું સાંભળે છે? તમારું મન જ તમારું સાંભળતું નથી. ભર્તૃહરિજી આ વૈરાગ્ય શતકમાં મન સાથે સંવાદ કરે છે. મન સાથે સંવાદ કરીને મનને કહે છે ભર્તૃહરિજી, હે મન, એક ક્ષણમાં તું સ્વર્ગમાં પહોંચી જાય છે. એક ક્ષણમાં. ખાલી અમેરિકા બોલું ને, અમેરિકા કેનેડા દીકરો હોય ને તો મન સીધું ક્યાં પહોંચી ગયું હોય? એ સંસ્કૃત પાછળામાંથી સીધું મન કૂદીને શું થાય, પણ પૃથ્વીની બીજી બાજુ પહોંચી ગયું હોય. બીજી જ ક્ષણે મન ત્યાં હોય. અહીંયા 6:30 થયા ને, સવારે 8 વાગ્યા હે. એટલે ભર્તૃહરિ મનને પ્રશ્ન પૂછે છે કે તું સ્વર્ગમાં એક ક્ષણમાં જતું રહે છે, વિષય ભોગમાં એક ક્ષણમાં જતું રહે છે, આ ઈશ્વર તરફ તું કેમ જતું નથી? બીજાને ગુણ દોષની ચિંતન તો બહુ જોરદાર કરે છે, પણ આ આત્મ તત્વનું ચિંતન તું કેમ કરતું નથી? બીજો કેવો છે જાણવામાં તને બહુ રસ છે, પણ આ આત્માનું સ્વરૂપ શું છે એ જાણવામાં તને કેમ રસ પડતો નથી? સમજો. આમ આપણા મનને જ જોવાનું છે. આપણા મનનો જ ભરોસો આપણે કરીને આપણે પોતે મૂર્ખ બનીએ છીએ, બીજાને મૂર્ખ બનાવીએ છીએ. અને એટલે શંકરાચાર્ય શું કહે છે, મનસે વિચિંતય વારંવાર મનમાં જ ચિંતન કરો કે આ બધું વિકારી છે. આ વિકારીનું ચિંતન કરીને તમે ક્યાં પહોંચશો? અને તમારે મન ફાવે એમ જીવીને પણ તમારા જીવનને તમે ક્યાં લઈ જશો? જીવનમાં કોઈક તો દિનચર્યા હોવી જોઈએ ને. જીવનમાં કોઈક નિયમ તો રાખીને આપણે ચાલીએ ને. ગુરુ હોય, શાસ્ત્ર હોય, વડીલ હોય, કોઈકની આજ્ઞામાં તો આપણે રહીએ ને. જો વિચાર, जो मन गुरु की आज्ञा में नहीं है, जो मन शास्त्र के अधीन नहीं है, वो भरोसा पात्र मन नहीं है. જા વિચાર, આ વૃંદાવનમાં હંમેશા કહેવાય, જે ગુરુની આજ્ઞામાં નથી, જે શાસ્ત્રને અધીન નથી, એ મનનો ક્યારેય ભરોસો નથી. કારણ કે જન્મો જન્મથી આપણા મનમાં અનેક પ્રકારના સંસ્કાર લઈને આપણે આવ્યા છે. અને કયો સંસ્કાર ક્યારે જાગૃત થઈ જશે ખબર છે? જો વિચાર, અત્યારે બધી જમીન જુઓ તો કેવી છે? સૂકી છે. એક ઘાસનું તણખલું નથી, સાવ સૂકી ભઠ્ઠ છે. આ સૂકી જમીન છે, પણ એક જ વરસાદ પડે ને પછી શું થઈ જાય? એક જ વરસાદ પડે અને આખું મેદાન શું થઈ જાય છે? લીલુંછમ થઈ જાય. કેમ? કારણ કે અંદર પેલે ઘાસની ગાંઠ પડેલી જ છે. જ્યાં એને પાણી મળ્યું, વાતાવરણ અનુકૂળ બન્યું, એટલે બધી ગાંઠ શું થાય છે? એક સાથે અંકુરિત થઈ જાય. એને કોઈ ખાતરની જરૂર પડતી નથી. એમ આપણા મનમાં પણ અનેક પ્રકારના સંસ્કાર પડેલા છે. પ્રશ્ન આટલો જ છે, અનુકૂળ વાતાવરણ હોવું જોઈએ. જ્યાં અનુકૂળ વાતાવરણ થયું, મનના બધા સંસ્કાર શું થવાના? જાગૃત થઈ જ જાય.
અને એટલા માટે જ શંકરાચાર્યજી કહે છે કે ફરી ફરી વિચાર કરવાનું. આ જગત વિકારી છે, આ શરીર વિકારી છે, મન સ્વયં વિકારી છે. આ વિકારી હોય એના પર ભરોસો નહીં કરવાનો. જે વિકારી હોય એ ક્યારેય સુખનું કારણ બની શકે. યદ્રશ્યમ તદનિત્યમ તજ્જડમ તદ દુઃખાત્મકમ. જે દ્રશ્ય હોય એ જડ હોય, વિકારી હોય, એ કેવું હોય? દુઃખાત્મકમ. તસ્માત હેયમ. અને એટલા માટે એનું શું કરવો જોઈએ? ત્યાગ કરવો. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે ફક્ત સ્ત્રી જ નહીં, જગતના કોઈ પણ ભોગ હોય, આ ભોગ પ્રત્યે આપણે શું કરીએ? ગઈકાલે કીધું ઇન્દ્રિયાર્થે શું વૈરાગ્યમ. આ દરેક વિકાર પ્રત્યે, ભોગ પ્રત્યે આપણા મનમાં વૈરાગ્ય કેળવીએ. પણ આ મનની એક બીજી મુશ્કેલી છે. તમે જેને છોડવા માંગો એ છૂટે ખરું? એક ભાઈ બિલકુલ તામસિક સ્વભાવ, ક્રોધ, લોભ, અને એમના ગામમાં કોઈક મહાત્મા ગયા ચતુર્માસ માટે. મહાત્મા ચતુર્માસ કરાવતા હતા, સત્સંગ કરાવતા હતા. પછી લોકોને મન થાય તો એમની પાસે શું કરતા હતા? આ મંત્ર દીક્ષા લે. મંત્ર દીક્ષા લઈને બધા અનુષ્ઠાન કરે. એટલે આ ભાઈને ભગવાનમાં કઈ રસ નહીં, પણ બધાએ મંત્ર દીક્ષા લીધી એટલે હું પણ શું કરું? મંત્ર દીક્ષા લઉં. મહાત્માને ખબર આ કોણ છે, કેવો સ્વભાવ છે, એની મંત્રની પાત્રતા છે કે નહીં એમને ખબર છે. એટલે પેલા શેઠ તો પહોંચી ગયા અને કીધું મને મંત્ર દીક્ષા આપો. હવે મહાત્મા વિચારે આ કોઈ પણ પ્રકારે મંત્ર દીક્ષાને પાત્ર નથી અને ભગવાન પર ભરોસો નથી અને ગુરુ પર ભરોસો, પણ બસ લોકોને બતાવવા માટે એને મંત્ર દીક્ષા કરવી છે. કરવું શું? અને મહાત્માએ કહ્યું સારું કાલે સવારે મળસ્કે આવી જજો. પેલા શેઠ તો હાજર થઈ ગયા. તો ગુરુજીને એમ કહ્યું સવારે ઉઠીને ક્યાં આવવાના, પણ હાજર થઈ ગયા. આવે એટલે બેસાડ્યા. એટલે ગુરુજીએ વિચાર્યું કે મારે કંઈક તો કરવું પડશે. એટલે એમણે કીધું કે સારું આ મંત્ર જો સમજો, ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્ર. પણ કે આ મંત્ર કરો ને ત્યારે એક શરત છે. તો કે હા બોલો. તો કે મંત્ર કરો ને ત્યારે વાંદરાને યાદ કરવાનું નહીં. જ્યારે જપ કરો ત્યારે શું કરવાનું? વાંદરાને યાદ કરવાનો નહીં. જ્યારે જપ કરવા બેસે એટલે મનમાં શું આવવાનું? ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાંદરાને યાદ કરવાનું નથી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાંદરાને યાદ કરવાનો નથી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શું થશે? જેને તમે મનથી છોડવા માંગો, જેને જો વિચાર આ બધું વિકારી છે, આ સ્થૂળ છે, જડ છે, દુઃખાત્મક છે, તો પછી મન શું કરવાનું? છૂટ્યું તો કરવું શું? આ મારે છોડવું છે એમ જો વિચારશો તો મન શું કરવાનું? એનો જ વિચાર કરે. મારે વાંદરાનું ચિંતન કરવાનું નથી તો પહેલા ગામનો વાંદરો યાદ આવે. સમજો. પછી જંગલમાં ગયેલા તે વાંદરો યાદ આવે. પેલો વાંદરો જુદો હતો ગામના વાંદરા કરતા. પછી ત્રીજો યાદ આવે કયો? પેલા શહેરમાં મારા કાકા ત્યાં ગયેલા ને ત્યારે અમે લોકો પ્રાણી સંગ્રહમાં ગયેલા ત્યારે જુદા પ્રકારનો વાંદરો હતો. એનો અર્થ શું થવાનો? એ ગામના વાંદરાથી આખી દુનિયાના વાંદરાનું ચિંતન કરે. કારણ કે ગુરુજીએ શું કીધેલું?
પાંદડાનું ચિંતન કરવાનું નહીં. એમ અહીંયા પણ આપણે એમ કહીએ કે આ બધાનું ચિંતન કરવાનું નહીં, તો ચિંતન કોનું થવાનું? આનું જ થવાનું. સમજો. એટલે દરેક શ્લોક પછી શું બોલવાનું? ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મત. સમજો, આગળ જ મેં કીધું આને પ્રતિજ્ઞા વાક્ય કહેવાય. આ બધાનું ચિંતન છોડવું હોય તો શંકરાચાર્ય શું કે છે? ભજ ગોવિંદમ, ભજ ગોવિંદ મૂઢ મતે. આ મોહિત થયેલો છે, આ બધામાં પડેલો છે. હવે આ બધું છોડ અને શું કર? ભજ ગોવિંદમ, ભજ ગોવિંદ. ને પણ આ બધું છૂટે ને ત્યાં સુધી હું ઈશ્વરનું ચિંતન કેમ કરું? આ એક બીજો પ્રશ્ન. કોઈને પણ આપણે એમ કહીએ ને કે ભાઈ માળા તો કર, તું 2 માળા તો કર, એટલે બધા મને શું કે મારું મન છે ને ઠેકાણે નથી. જરા મારું મન ઠેકાણે થાય ને પછી હું માળા કરું. હવે મને કહો, મન ઠેકાણે થાય તો માળા કરવાની કે માળા કરો તો મન ઠેકાણે થાય? કીધું ને ઉલટા ચશ્મા. બધે જ આપણું વિચાર જ ઊંધા ચાલે. તમે ભગવાનનું નામ લેવા માંડો, આપોઆપ બધું શું થવાનું? છૂટી જાય. તમે એમ માનતા કે હું આ છોડું, જેનો વિચાર છોડવાનો વિચાર કરીએ એનો વિચાર આપણને પહેલા આવે. જો આ જ તર્ક છે કે જય વિજયને જયારે શ્રાપ આપવામાં આવ્યો, સનક સનંદનાદીએ જયારે જય વિજયને શ્રાપ આપ્યો ત્યારે કીધું કે 7 જન્મ તમારા થશે, આ લોકમાંથી તમારું પતન થશે અને 7 જન્મ પછી તમે પાછા દ્વારપાળ બનશો. બિચારા વિજય ગભરાઈ ગયા. ગભરાઈ એવા ગયા કે પગે લાગવા માંડ્યા, માફી માંગી. અને આ કોલાહલ છો ને એટલે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીને થયું કે લક્ષ્મી નારાયણ એમ થયું કે કઈ ગડબડ થઈ છે દ્વાર પર. એટલે લક્ષ્મી નારાયણ ત્યાં આવીને ઉભા રહે કે ભાઈ શું ચાલે છે? એટલે જય વિજય પગ પકડીને કીધું, ગુરુ સ્વામીજી ભગવાન બચાવો. કેમ? અમને આ શ્રાપ આપવામાં આવ્યો છે. જો આ ડિસ્કાઉન્ટ પહેલેથી જ ચાલે અત્યારે. એટલે ભગવાને શું કર્યું? સનક સનંદને કીધું આ મારા શ્રેષ્ઠ દ્વારપાળ છે, કઈક ડિસ્કાઉન્ટ આપો. જો સમજ, ડિસ્કાઉન્ટ ભગવાને જ શરૂ કરેલું, આપણે શરૂ કરેલું જ નથી. આ સમજવું. એટલે સનક સનંદાનંદી કે છે કે ભગવાન એક જ રીતે ડિસ્કાઉન્ટ શક્ય છે. કે કઈ રીતે? કે 3 રાક્ષસ યોનિમાં જન્મ લેવો છે કે 7 મનુષ્ય જન્મ? 7 મનુષ્ય જન્મ પછી એ લોકો પાછા દ્વારપાળ બને, અથવા શું છે 3 રાક્ષસ યોનિ. સામાન્ય રીતે મનુષ્ય યોનિ સારી કહેવાય તો એમાં 3 હોવા જોઈએ, અને રાક્ષસ યોનિ ખરાબ હોય તો એમાં કેટલા હોવા જોઈએ? પણ શું કીધું? 3. કેમ? જેના પ્રત્યે દ્વેષ હોય એનું ચિંતન વધારે થાય. એટલે આ જય વિજય હોશિયાર હતા, બુદ્ધિશાળી હતા, સ્વીકારી લીધું. કયું? 3 રાક્ષસ. એક પછી રાવણ અને કુંભકર્ણ બન્યા, જરાસંઘ અને શિશુપાલ બન્યા, હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ બન્યા. શત્રુ ભાવથી પણ ચિંતન કોનું કરતા હતા? વિચારજો, ભક્તિ સિદ્ધાંત બહુ જુદી વસ્તુ છે. કોઈ પણ ભાવથી પણ ચિંતન તમે કોનું કરો? આ વિકારી જગતનું ચિંતન નહીં કરો, એ પરમાત્માનું ચિંતન કરો. ભલે શત્રુ ભાવથી. કંસની પણ હાલત શું હતી? રાવણની પણ હાલત શું હતી? ચિંતન કોનું કરતો હતો રાવણ? જો વિચારી, એ હરણ કરી લાવ્યો સીતાનું, સીતાનું અપહરણ કરી લાવ્યો.
પણ ચિંતન સીધાનું કરતો હતો, રામનું કરતો હતો. કંસ ચિંતન કોનું કરતો હતો? દેવકીનો 8મો ગર્ભ. જો સમજ, આખો વખત એના મગજમાં શું ચાલતું હતું? આ દેવકીનો 8મો ગર્ભ, મારું મૃત્યુ છે, એને તો હું છોડીશ જ નહીં. તો ઉઠતા બેસતા પણ એ કોનું ચિંતન કરતો હતો? એ દ્વેષ ભાવથી ચિંતન વધારે થાય. તો પછી અમે આજથી ભગવાનને શત્રુ માની જુઓ. ના છે જ નહીં, કોઈ વાતમાં હું ના નહીં પણ કરી જુઓ. જે કરો ને એ પ્રમાણિકતાથી કરો. જેમ રાવણે દુશ્મની કરી ભગવાન સાથે, તો શું છે? પ્રમાણિકતાથી શત્રુતા કરી. અને સુદામાએ મિત્રતા કરી, તો મિત્રતા પણ શું છે? પ્રમાણિકતાથી કરી. આપણી મુશ્કેલી શું છે? આ મનનો કોઈ ભરોસો જ નથી. ક્યારે ભગવાનને ખખડાવી નાખીએ, અને ક્યારે ભગવાનને પ્રેમ કરીએ, અને ક્યારે ભગવાનને કહીએ બેહી રહેજો શાંતિથી. આ શ્રાવણ મહિનો આવે, અધિક મહિનો આવે ને એટલે શંકર ભગવાનને લહેર પડી જાય. બધા પેલી લોટી હાથમાં લઈને ચાલે. જ્યાં શ્રાવણ મહિનો પૂરો થયો એટલે છેલ્લે દિવસે ભગવાનને શું કહી દેવાનું? અહીં બેહી રહેજો, 11 મહિના પછી પાછો શ્રાવણ મહિનો આવે ત્યારે આવીશ. આ આપણી હાલત. જો સમજ, કોઈ ભરોસો નહીં મનમાં. અને એટલે અમારે શંકરાચાર્યજી કે છે, મૂઢ મતે, આ તારું મન મોહિત થયેલું છે, તારી બુદ્ધિ મોહિત થયેલી છે. અને એટલા માટે ભજ ગોવિંદમ, ભજ આ ગોવિંદ નું ચિંતન કર, આ ગોવિંદ નો વિચાર કર. અત્યાર સુધી જગત નો વિચાર બહુ કર્યો, કોઈ સુખી થયું નથી. પરણે સુખી નથી થયો. સમજો, પરણેલો પસ્તાય અને કુંવારો પસ્તાય. આ વિચાર કોઈ ભરોસો નહીં. એક જ ભરોસો છે, બોલમાં 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 રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં રે. પણ આપણને બીજું બધું જ બોલવામાં મજા આવે. પણ ભજન ગાવાના ને ત્યારે આપણો અવાજ આમ ઝીણો થઈ જાય. પણ આપણે નરેન્દ્ર મોદીની વાત કરવાની હોય તો બધા 2 કલાક બોલી આપે આપણને. એટલે મીરાબાઈ શું કહી ગયા? બોલમાં 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 રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. મીઠી શેલડીનો રસ ત્યજીને, કડવો તે લીમડો ઘોડ મારે. સમજ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. આ એક જ ભગવાન છે જેના પર આપણે ભરોસો કરી શકીએ. આ એક જ ભગવાન છે જે આપણું કલ્યાણ કરનારા છે. ભગવાન સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, પણ દયાળુ પણ ખરા. એનું ચિંતન કરીએ. કોઈ પણ પરિસ્થિતિ હોય, ઈશ્વરનું ચિંતન છૂટવું જોઈએ. અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે. અનન્ય ભાવથી જે મારું ચિંતન કરે છે. પછીનું વાક્ય બરાબર મજાનું છે, તેષામ નિત્ય અભિયુક્તાનામ. નિત્ય અભિતઃ પરિતઃ યુક્તાનામ. આમ પૂર્ણતઃ અર્જુન જે મને સમર્પિત છે, તેષામ નિત્ય અભિયુક્તાનામ યોગક્ષેમં વહામિ. ભગવાન પણ શું કહે છે? જો વિચાર, આપણે બધાની ભક્તિ કેવી ખબર છે? આપણે બધાની ભક્તિ પેલી ટેમ્પરરી ભક્તિ કહેવાય. આપણે ટેમ્પરરી જોબ હોય ને, એમાં આપણી ભક્તિ કેવી છે? એટલે ભગવાન કે છે આ ટેમ્પરરી જોબ જેવી ભક્તિ નહીં કરવાની, પરમેનન્ટ કરવાની. શું કરવાનું? પરમેનન્ટ. એટલે શું કે છે? એવમ સતત, 10મા અધ્યાયમાં યાદ કર, એવમ સતત યુક્તાનામ ભજતા મામ પ્રીતિપૂર્વક. સતત યુક્તા, સતત નિત્ય ઈશ્વરનું ચિંતન હોય.
ઉઠીએ બેસીએ જો આપણી સંસ્કૃતિ છે. સવારે ઉઠીએ તો ભગવાનને આપણે આભાર માનીએ કે આપણે તો સુઈ ગયા હતા. આપણા શ્વાસ કોણ ચલાવતું, આપણું હૃદય કોણ ચલાવતું હતું, આપણા પેટમાં પાચન કોણ કરતું હતું, એ પરમાત્મા કરતા હતા. ઉઠીએ તો ભગવાનને પ્રણામ કરીએ, સુઈ જઈએ ત્યારે પણ ભગવાનને શું કહીએ, આ શરીર આ દેહ ભગવાન હું તને સોંપું છું, હું સુઈ જાઉં છું, તું રક્ષા કરજે. અને ભગવાન રક્ષા કરે છે. આપણે પેલા ગાર્ડને સોંપ્યો ભાઈ અહીંયા ઉભો રહેજે, એ ચા પીવા જાય, એ ચા પીવા જાય અને આખી દુકાન શું થઈ જાય. ભગવાન આવો નથી, આ સમજવા. સતત તમારી રક્ષા કરી રહ્યો છે. જો વિચાર, અવ્યભિચારિણી કહેવાય. ગીતામાં 13મા અધ્યાયમાં ભગવાન કહે છે ઈશ્વરમાં પણ આપણી ભક્તિ કેવી હોવી જોઈએ, અવ્યભિચારિણી ભક્તિ. કોઈ વ્યભિચાર નહીં. ભરોસો કરવો હોય તો મન પર નહીં કરવાનો, ભરોસો ઈશ્વર પર કરવાનો. ઈશ્વર પર, ગોવિંદ પર. જો ગોપીનો ભરોસો કોના પર હતો? ભગવાને જયારે મુરલી વાદન બંસી વાદન કર્યું, બધી ગોપીઓ જે કામ કરતી હતી, જે કામ કરતી હતી બધું અડધું કામ મૂકીને શું કર્યું, નીકળી પડી. જયારે ગોપીઓ ત્યાં પહોંચી ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન અને ગોપીનો સંવાદ છે. જો આ સમજો, રાસલીલા પહેલા આ સંવાદ છે. કોઈ ભાગવતકાર આ સંવાદની ચર્ચા કરતા જ નથી. એ જ રીતે રાવણ અને કુંભકર્ણનો સંવાદ છે. ત્યારે ગોપીઓ ભગવાનને કહે છે ભગવાન અમે બધું છોડીને તમારી પાસે આવી ગઈ. ત્યારે ભગવાન કે છે, જો આ વિચાર કરો, એ ઊંધું છે. ભગવાન પૂર્વ પક્ષી છે અને ગોપી કોણ છે? સિદ્ધાંત છે. ભગવાન પૂર્વ પક્ષ લે છે, વિરોધી છે. ભગવાન ગોપીઓને કે છે આ અડધી રાતે અહીંયા આવો છો, શરમ લાગવી જોઈએ. સ્ત્રી તરીકે આમ અડધી રાતે જંગલમાં રખડવું યોગ્ય કહેવાય નહીં. આ કોણ બોલે છે? ભગવાન. ભગવાનનો પૂર્વ પક્ષ છે અને ગોપીઓનો સિદ્ધાંત છે. ગોપીઓ કે છે આ જંગલમાં અમે એકલા છે જ નહીં, આ જગતનું કારણ તું કૃષ્ણ છે, પછી અમે એકલા ક્યાંથી? પણ હે ગોપી, તારા લગ્ન થઈ ગયા છે, તારા પતિ છે, પતિથી અન્યમાં મન લઈ જવું એ તો વ્યભિચાર કહેવાય. ગોપી કે છે આ જગતનો નાથ એક જ છે અને તું કૃષ્ણ છે. આ જગતમાં એક જ પુરુષ છે અને તું છે. તારા સિવાય બીજા પુરુષમાં મન લઈ જઈએ એ વ્યભિચાર છે. જા વિચાર છે. ગોપીઓનું મન કોને સમર્પિત હતું? શ્રી કૃષ્ણને. પણ શ્રી કૃષ્ણએ પણ એમની બરાબર દબાવીને કસોટી કરી. જેટલા ભગવાને તર્ક આપ્યો ને એને બરાબર તર્કનો ઉત્તર ગોપીઓએ આપ્યો. એટલે વેદાંતની ભાષામાં ગોપીઓ સંન્યાસી છે. આ સમજો. ત્યાં ગોપી સંન્યાસ ધર્મની ચર્ચા કરે છે. આ સમજવાનું. એક જ ઈશ્વર છે. બાકીની બધી વસ્તુ કેવી છે? વિકારી છે, વ્યભિચારી છે, અનિત્ય છે, દુઃખાત્મક છે. એટલે ગોપીઓને જયારે પૂછવામાં આવ્યું સુખ અને દુઃખ શું છે? શ્રી કૃષ્ણનું સ્મરણ એ સુખ છે, શ્રી કૃષ્ણનું વિસ્મરણ એ દુઃખ છે. આપણા માટે શ્રી કૃષ્ણનું સ્મરણ દુઃખ છે. આ સમજો. કેમ? 2 માળા કરે એટલે પેલો ઊંઘતો હોય. અમારે એક ભાઈ છે, એને રાત્રે ઊંઘ નહીં આવે તો માંડુક્ય ઉપનિષદ વાંચે. કેમ? પેલું એટલું અઘરું છે,
એટલું અઘરું છે કે અડધું પાનોની વાત એટલે મન શું થઈ જાય. એમણે જાતે જ મને કીધું કે રાત્રે ઊંઘ આવતી જ નથી, એસિડિટી એટલી બધી થઈ ગઈ, ઊંઘ આવે નહીં, ચિંતા એટલી બધી છે, પણ કે 2 દિવસથી હું સરસ ઊંઘી જાઉં છું. એટલે મને મેં કહ્યું કે શું થયું? પ્રાણાયામ કર્યા, દવા લીધી? ના રે, માંડુક્ય વાંચું. બહુ વર્ષો પહેલા મુરારી બાપુ જયારે કથા કરતા ને, એમને કથામાં એક ભાઈ કાયમ જતા, પણ એ જાય પછી સુઈ જાય. એટલે એક દિવસ કોર્ટે જઈને મુરારી બાપુને એવું કીધું કે બાપુ એક ભાઈ છે, બરાબર તમારી સામે જ બેસે છે, પણ તમારી કથામાં આવે ને હજી અડધો કલાક નહીં થાય એટલે ઊંઘી ગયા હોય. એટલે બીજે દિવસે બાપુ કે મારી કથાનો એવો પ્રભાવ છે કે માણસને નિરાંતની ઊંઘ આવે છે. ભરોસો કરવો ને તો ઈશ્વર નો કરવો. આ જગત નો ભરોસો કરવાનો. આ મન પણ જગતની અંતર્ગત છે, મન પણ ક્ષેત્ર છે, ઇન્દ્રિય પણ ક્ષેત્ર છે, આ શરીર ક્ષેત્ર છે. એ ક્ષેત્ર કેવું છે? વિકારી છે. એક જ નિર્વિકારી તત્વ છે, એ પરમાત્મા તત્વ છે જે નિર્વિકારી છે, જે સત્સ્વરૂપ છે. પુરુષ બુદ્ધિમ, એ સત્સ્વરૂપ નિર્વિકારી તત્વ એક પરમાત્મા છે. ભરોસો પણ કોનો પર હોવો જોઈએ? એ પરમાત્મા પર આપણો ભરોસો હોવો. જે ગમે જગદગુરુ જગદીશને તે તણો ખરો ફોક કરો. ભરોસો કોઈના પર નહીં કરવાનો, ઈશ્વર પર ભરોસો કરો. અને ગોપીઓએ પુરવાર કરી આપ્યો ભગવાનને કે એક ભરોસા પાત્ર જો કોઈ હોય તો કૃષ્ણ તું છે. જો ગોપી તું જ કહેતી ભગવાન વિચાર. વિક્રેતુ કામા ખિલ ગોપ કન્યા મુરારી પાદાર ચિત્ત વૃત્તિ દધ્યાધિકમ મોહ વશાદ વદતી ગોવિંદ દામોદર માધવે. દહીં વેચવા જતી હતી, માખણ વેચવા જતી હતી, અને બોલતી શું હતી? કોઈ ગોવિંદ લ્યો, કોઈ ગોવિંદ. આ મન પૂર્ણતઃ એ ગોવિંદને સમર્પિત છે. એમ આપણું મન પણ કેવું હોય? સુઈ જઈએ ત્યારે એ ગોવિંદ છે, જાગીએ ત્યારે પણ ગોવિંદ જ છે. અર્જુનની પણ એ જ હાલત. જો અર્જુન શ્રેષ્ઠ ભક્ત હતો, સામાન્ય નતો. એ સુઈ જતો ત્યારે એના હૃદયના ધબકારા પણ શું બોલતા હતા? કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ચૈતન્ય મહાપ્રભુ સતત કૃષ્ણ કૃષ્ણ કરતા. એમનું મન સતત કૃષ્ણને સમર્પિત હતું. એમની જીભ શ્રી કૃષ્ણનું નામ લેતી રહેતી. મન એવું સમર્પિત હતું, આપોઆપ જીભ પણ શું કરતી હતી? કૃષ્ણ કૃષ્ણ કરતી હતી. જો વિચાર, આમ આપણું મન એવું થઈ જાય ભજ ગોવિંદમ. સતત એ ગોવિંદનું ભજન કરીએ, સતત એ ગોવિંદને સમર્પિત રહીએ, તો પછી આ જે વિકાર છે, અનિત્ય છે, એનું ચિંતન આપોઆપ શું થશે? છૂટી જશે. પણ મારે વિકારને છોડવો છે એમ જો વિચાર કરવા જશો તો ફસાઈ જશો. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ ગોવિંદનું આપણે ભજન કરીએ, ગોવિંદનું ચિંતન કરીએ, ઈશ્વરનું ચિંતન કરીએ. જ્યાં છે ત્યાંથી કંઈક શ્રેષ્ઠને પકડીએ તો આપોઆપ શું થઈ જાય? જો વિચાર, આપણે બધા જયારે બાળકો હતા ને ત્યારે ફુગ્ગાથી રમતા, પણ જ્યાં પેલી લખોટી આવી તો ફુગ્ગો શું થયો? છોડવો પડ્યો, છૂટી ગયો. અને લખોટી આવી અને પછી પપ્પાએ સાયકલ લઈ આપી. લખોટી પણ શું થઈ ગઈ? બહુ પ્રેમથી નાના ભાઈને આપી, એટલે હવે તું રમજે. જ્યાં પપ્પાએ સાયકલ લઈ આપી, જ્યાં સુધી સાયકલ નથી આવી તો પેલો ડબ્બો પકડવા નહીં દે. ડબ્બાની આજુબાજુ નાનો ભાઈ ફરતો હોય ને તો બિચારા ખકડાવી કાઢે. પણ જ્યાં પપ્પાએ સાયકલ લઈ આપી, મહાદાનેશ્વર શું બની ગયો? ને તું લખોટી રમજે.
એનું શું થાય, કઈક શ્રેષ્ઠ પકડાય તો નીચેની વસ્તુ આપોઆપ શું થવાની, છૂટી જ જાય. ને આ જગતમાં શ્રેષ્ઠ વસ્તુ હોય તો એક જ છે, પુરુષોત્તમ, એ પરમાત્મા છે. કુત્તા ભુગત ભુગત હે, હાથી ચલત અપની ચાલ. આમ જ હોય. મીરાબાઈ ને કઈ કેટલું હતું, મીરાબાઈ ને અનુકૂળતા હતી, નરસિંહ મહેતા ને અનુકૂળતા હતી, તુકારામ ને અનુકૂળતા હતી, કોઈ અનુકૂળતા, ગોપીઓની અનુકૂળતા હતી. સાસુ ખખડાવે, પતિ ખખડાવે, અને ઉપરથી કૃષ્ણ આવીને માટલું તોડી જાય. જો વિચાર, કૃષ્ણ કઈ અનુકૂળ નતો. વ્યવહારિક રીતે જોઈએ તો કૃષ્ણ શું હતો, અનુકૂળ હતો. પેલી બિચારી પેલું પાણી ભરવા જાય તો માટલું ફોડી નાખે. ફૂટેલા માટલાનો જવાબ ગોપી આપવો પડે સાસુને. સમજ. અને એટલે શંકરાચાર્યજી કહે છે મૂઢ મતે, આ જગતમાં મોહિત થવાની જરૂર નથી. ઈશ્વરનું ચિંતન કરીએ, આપોઆપ બાકીની બધી વસ્તુ છૂટી જ જાય છે. આમ શું પકડવાનું છે એ મહત્વનું છે, શું છોડવાનું છે એ મહત્વનું નથી. એકવાર શ્રેષ્ઠને પકડીએ એટલે નીચેની નિકૃષ્ટ વસ્તુ જે હોય એ નિકૃષ્ટ વસ્તુ બધી આપોઆપ છૂટી જાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે. આમ બહુ સુંદર છે. જો એક એક શ્લોક મજાનો છે. એક એક શ્લોકમાં શંકરાચાર્યજી બહુ ગહન, શબ્દો બહુ સરળ છે પણ એનો સંદેશો છે એ કેવો છે, બહુ ગહન સંદેશો ભગવાન આપી રહ્યા છે. આપણા જીવનની દિશા બતાવી રહ્યા છે, આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે. એક એક દિશા આપણી લે છે, ભોગની દિશા, ધનની દિશા. આમ આપણા જીવનની જે જુદી જુદી દિશાઓ છે એ દિશાઓને પકડીને શંકરાચાર્યજી દર્શાવે છે આ દિશા યોગ્ય નથી, આપણા માટે એક જ દિશા યોગ્ય છે. અને એ દિશા કઈ છે, પરમાત્માની દિશા છે. બાકીની બધી દિશાઓ કેમ છોડવી, એમાં કેવો દોષ રહેલો છે એ શંકરાચાર્યજી આપણને દર્શાવે છે અને આપણને ઈશ્વર તરફ લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આગળ આપણે આવતીકાલે જોઈશું. આજે 1 તારીખ થઈ, કાલે છેલ્લો દિવસ, કાલે 2 તારીખ, કાલે છેલ્લો દિવસ છે. આ જાન્યુઆરી ચાલે છે એટલે ફેબ્રુઆરી શરૂ થયો આજથી, એટલે આપણું જાન્યુઆરીનું સેશન કહેવાય. આપણે દર 2 મહિને કરીએ એટલે હવે માર્ચમાં આપણે મળીશું, માર્ચની 11મી, બરાબર, લગભગ 11મી. આ વખતે જરા ઊંધું થઈ ગયું પણ માર્ચની 11 એવું માનવાનું નહીં. બાબુભાઈ ફોન કરે ત્યારે જ અમે તો જઈએ, એ ફોન નહીં કરે તો આપણે સામેથી પૂછી લેવાનું હોય કે બાબુભાઈ પ્રવચન ક્યારે. આપણે ભરોસો શું છે, બાબુભાઈ નો ભરોસો. જો સમજો, અનિલભાઈ નો ભરોસો આપણો. પણ અનિલભાઈ બાબુભાઈ બોલે નહીં ત્યાં સુધી આપણે પણ શું છે એમ નહીં, આપણે પણ આપણો ઉત્સાહ બતાવીએ હવે ક્યારે છે, બરાબર. એટલે માર્ચની 11મી એટલે કાલે સાંજે છેલ્લો દિવસ, પરમ દિવસ સવારે સ્વર્ગાશ્રમમાં પ્રવચન ખરું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते।